સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકસભાની ચૂંટણી લડવા ઇનકાર કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. જોકે પોસ્ટ કર્યાના થોડા સમય બાદ જ સોશિયલ મીડિયા પરથી ભીખાજી ઠાકોરે પોસ્ટ ડિલીટ પણ કરી હતી. હવે ગણતરીના કલાકોમાં જ ભીખાજી ઠાકોરે યુ ટર્ન માર્યો છે અને હાલ પૂરતો ચૂંટણી નહીં લડવાનો જે નિર્ણય છે તે મોકૂફ રાખ્યો છે. ભીખાજી હવે કહી રહ્યા છે કે ભાજપના અગ્રણીઓના સંપર્કમાં છે અને ચર્ચા બાદ નિર્ણય કરશે. આજે કેટલાક કારણોસર મેં પાર્ટીમાં એવું કહ્યું છે કે હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખું છું અને પ્રદેશના રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં છું અને એમને સાથે મળી અને અગાઉ સમયમાં જે કંઈ નિર્ણય થશે એ સાથે હું રહીશ. આ પહેલા ભીખાજીની ચૂંટણી નહીં લડવાની જાહેરાતને પગલે અરવલ્લીના કમલમ કાર્યાલયમાંથી પોસ્ટર ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભીખાજીની જાહેરાત વચ્ચે તેમના સમર્થકો કમલમ ખાતે ઉમટ્યા હતા, પરંતુ પોલીસની સમજાવટ બાદ પરત ફર્યા હતા. સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરનું નામ જાહેર થતાં તેમની અટકને લઈને પણ વિવાદ ઊભો થયો હતો, જેને લઈને એક પત્રિકા પણ વાયરલ થઈ હતી. હવે સાંભળો ભીખાજીએ ચૂંટણી નહીં લડવાને લઈ શું કારણ દર્શાવ્યું હતું. મેં હાલ પૂરતી પોસ્ટ મૂકી છે. મારા સામાજિક ઘણા કામ કારણસર અત્યારે મેં પોસ્ટ મૂકી છે. આગળ જોઈશું. અને પાર્ટીને જીતાડવા માટે હું ભાજપનો કાર્યકર્તા, હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું. 4 સંસ્થામાં છું, 4 વખત જિલ્લા પંચાયત લડી ચૂકેલું છું. અત્યારે જિલ્લાનો મહામંત્રી છું. એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા માટે પૂરો પ્રયત્ન રહેશે. એમાં કોઈ કચાશ ના હોય. ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું. સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકસભાની ચૂંટણી લડવા ઇનકાર કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. જોકે પોસ્ટ કર્યાના થોડા સમય બાદ જ સોશિયલ મીડિયા પરથી ભીખાજી ઠાકોરે પોસ્ટ ડિલીટ પણ કરી હતી. હવે ગણતરીના કલાકોમાં જ ભીખાજી ઠાકોરે યુ ટર્ન માર્યો છે અને હાલ પૂરતો ચૂંટણી નહીં લડવાનો જે નિર્ણય છે તે મોકૂફ રાખ્યો છે. ભીખાજી હવે કહી રહ્યા છે કે ભાજપના અગ્રણીઓના સંપર્કમાં છે અને ચર્ચા બાદ નિર્ણય કરશે. આજે કેટલાક કારણોસર મેં પાર્ટીમાં એવું કહ્યું છે કે હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખું છું અને પ્રદેશના રાષ્ટ્રીય નેતૃત્વના સંપર્કમાં છું અને એમને સાથે મળી અને અગાઉ સમયમાં જે કંઈ નિર્ણય થશે એ સાથે હું રહીશ. આ પહેલા ભીખાજીની ચૂંટણી નહીં લડવાની જાહેરાતને પગલે અરવલ્લીના કમલમ કાર્યાલયમાંથી પોસ્ટર ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભીખાજીની જાહેરાત વચ્ચે તેમના સમર્થકો કમલમ ખાતે ઉમટ્યા હતા, પરંતુ પોલીસની સમજાવટ બાદ પરત ફર્યા હતા. સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરનું નામ જાહેર થતાં તેમની અટકને લઈને પણ વિવાદ ઊભો થયો હતો, જેને લઈને એક પત્રિકા પણ વાયરલ થઈ હતી. હવે સાંભળો ભીખાજીએ ચૂંટણી નહીં લડવાને લઈ શું કારણ દર્શાવ્યું હતું. મેં હાલ પૂરતી પોસ્ટ મૂકી છે. મારા સામાજિક ઘણા કામ કારણસર અત્યારે મેં પોસ્ટ મૂકી છે. આગળ જોઈશું. અને પાર્ટીને જીતાડવા માટે હું ભાજપનો કાર્યકર્તા, હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું. 4 સંસ્થામાં છું, 4 વખત જિલ્લા પંચાયત લડી ચૂકેલું છું. અત્યારે જિલ્લાનો મહામંત્રી છું. એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા માટે પૂરો પ્રયત્ન રહેશે. એમાં કોઈ કચાશ ના હોય. ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું.